i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હડકાયા કૂતરાનો આતંક, 20થી વધુ વ્યક્તિઓને મોઢાના ભાગે ભર્યા બચકા। ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હડકાયા કૂતરાનો આતંક આજરોજ તારીખ 1/12/2025ના રોજ રાત્રિના સમયે અચાનક કોઈ અજાણ્યું હડકાયેલું કૂતરું ગામમાં ઘસી આવ્યું હતું અને રાત્રિના સમયે ઘોર નિંદ્રામાં ઊંઘેલા વ્યક્તિઓને મોઢાના ભાગે બચકા ભર્યા હતા। ઇજાગ્રસ્ત વ્યક્તિઓએ પોતાના ઘુઘસ સરકારી દવાખાને દોડી આવ્યા, પરંતુ ઘુઘસ સરકારી દવાખાનું બંધ હોવાથી તાત્કાલિક પ્રાઇવેટ વાહનોમાં ફતેપુરા સરકારી દવાખાને પહોંચ્યા હતા અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલોમાં દોડી ગયા હતા। ઉલ્લેખનીય છે કે સરકારશ્રી દ્વારા ઘુઘસમાં સરકારી દવાખાનું આવેલું હોવાથી તેમજ દવાખાનામાં તમામ સુવિધાઓ હોવા છતાં કોઈ સ્ટાફ હાજર રહેતો નથી, જેથી નાગરિકોને છેક દાહોદ સાઇટ્સ હોસ્પિટલ સુધી લાંબા થવું પડતું હોય છે। રાત્રિના સમયે સરકારી દવાખાનું બંધ રહેતું હોવાથી પ્રસૂતા બહેનોને પણ ડિલિવરીની વેદના ઉપડી ત્યારે ફતેપુરા સરકારી દવાખાને તેમજ પ્રાઇવેટ દવાખાને રૂપિયા આપી અને ડિલિવરી કરાવવી પડતી હોય છે, જેથી ગ્રામજનોની માંગણી છે કે ઘુઘસ સરકારી દવાખાનું રાત્રિના સમયે પણ ચાલુ રાખવામાં આવે, જેથી નાગરિકોને પડતી તકલીફો દૂર કરવામાં આવે એવી ગ્રામજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। ગામમાં સરકારી દવાખાનું આવેલું છે, પરંતુ મહિનો સુધી રાત્રિના સમયે દવાખાનું બંધ રાખવામાં આવે છે, જેથી નાગરિકોને છેક દાહોદ સુધી લાંબા થવું પડતું હોય છે। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। i7 ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી પર ફતેપુરાના સમાચાર। આજ રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે રાત્રિના સમયે અચાનક હડકાયા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે આપ દેખી શકો છો આજે જેને હડકાયા કૂતરાને જેને છોટ્યું છે તેના માલિક પાસે જઈએ। બોલો, આપનું નામ? આપણું લાલા જેઠા ગામ ઘુઘસ હોળી ભૈયા। ક્યારે કૂતરું કરી? રાતને 12 વાગે। રાત્રિના 12 વાગે તમે સુતીલા હતા? સુતીલાથી સિંચાઈ સોટી દીધી સિંચાઈ બરાબર। એ પછી ફતાપુરા તાલુકામાં લઈ જતો સરકારી દવાખાનામાં। હા, એ ત્યાં દાખલ કરી ત્યાં પછી હોજી ભરજીને ત્યાં દોહદ કાઢીએ, દોહદ કાઢીને ત્યાં દવા કરાવીને તે લોહી ખૂન ચાલે આપણે દવાખાના બંધ ના હવે સરકાર ઘુઘસ સરકારી દવાખાનામાં કોઈ રહેતો નહીં, તપાસ કરતો નહીં। સરકારી દવાખાને ગયા હતા ઘુઘસ? નહીં જા કોઈ તો નહીં। આજે રાત્રે શું બન્યું? રાત્રિના સમયે લગભગ 12 કે અંદાજે 12:30 ટાઈમે હડકાઈ કૂતરો દરેક ઘરોમાં ફરી છે અને ગણન કાઢ્યું છે લગભગ 10 થી 15 જણાને। તો અહીંયા સરકારી દવાખાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, તો અહીંયા રાત્રે બંધ રહે છે, તો તાત્કાલિક રાત્રે ચાલુ કરે, 24 કલાક દવાખાનું ચાલુ રહે। બોર્ડર વિલેજનું ગામ છે, તો રાત્રે અમુક ડિલિવરીને બી બહાર જવું પડે છે 10 થી 15 કિલોમીટર। તો સરકાર જાગે અને સરકારી અધિકારી પણ જાગે, આરોગ્ય અધિકારી અને સરકારી કર્મચારી આરોગ્યના છે, બધા જાગે અને દવાખાનું તાત્કાલિક ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। આ હતા ગ્રામજન। ઘુઘસ ગામે સરકારી દવાખાનું આવેલું છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પણ પૂરી સુવિધા મળી રહેતી નથી, તો પૂરેપૂરી સુવિધા પૂરી પાડવામાં આવે એવી ગ્રામજનોની વિનંતી છે। હું છું અલ્કેશ પારગી, પત્રકાર, i7 ન્યૂઝ ફતેપુરા। એક ગ્રામજન સાથે વાત કરીએ, આપનું નામ? મારું નામ પારગી લક્ષ્મણભાઈ સોલાભાઈ, ગામ ઘુઘસ અને હું ભૂતનાનો રહેવાસી છું। અને જ્યાં આ હડકું કૂતરું 10 થી 15 જણા ગામમાં નુકસાન કર્યું છે, જ્યાં ગામમાં આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાખાનું આવેલું છે, એની જગ્યા પર કોઈ રાત્રિના ટાઈમમાં જતાં કોઈ હતું નહોતું, અને એ દર્દીને અમે લઈ ગયા ફતેપુરાથી રેફર કરી દાહોદ, અને દાહોદ દવા સારવાર કરી અને ઘરે લાવ્યા છે। આ ગામમાં કૂતરું હડકાયું ફરે છે। કેટલું બધું નુકસાન કર્યું? 15 થી 20 બરાબર।